આ ફૂટેલી કારતૂસ જેવો તમારો પોરબંદરનો ઢીલો ઢસ કલેક્ટર છે ને, એને મારો સંદેશો પણ આપજો. તમે જાણો છો શું કર્યું લલિતભાઈ? પોરબંદર કલેક્ટરે 2024ની પાર્લામેન્ટની ચૂંટણીના બિલો મંજૂર કર્યા અને ચૂંટણી ખર્ચમાં શું બતાવ્યું? ચૂંટણી ખર્ચ દરમિયાન એવું બતાવ્યું કે અહીંયા હજારો રૂપિયાની લોકો ચિકન ખાઈ ગયા, 16,000 રૂપિયાના ડ્રાયફ્રૂટ ખાઈ ગયા. ચૂંટણીમાં ટેન્ડર અને નોન ટેન્ડર એવા બે બિલ, 40 લાખનું મંડપનું ટેન્ડર. હવે આ વડીલ કલેક્ટર હોય, એસડીએમ હોય, એસપી હોય અને મંડપ વાળાને એવું કહે કે ભાઈ પેલા ખૂણામાં જરા મંડપની વ્યવસ્થા તમારા નિયમમાં નથી આવતી, છતાં કરી આપજે. તો મંડપ વાળો શરમમાં કરવા મજબૂર બને, કરી આપે. તો એના 25,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખનું બિલ વધારે મૂકે. કેટલું કહું છું? 40 લાખની ઉપર ધારો કે કદાચ 25 લાખનું બિલ વધારે મૂકે. આ મહાશયે કેટલું બિલ મૂક્યું? 40 લાખના મંડપના ટેન્ડરની સામે પોરબંદરમાં બિલ રજૂ થયું 2,93,00,000. એકાદ લાખ રૂપિયાની ચિકન ખાઈ ગયા. હું ખાઉં છું, બહુ સારી ક્વોલિટીનું પ્રોટીન હોય, બાવડા બને, પણ એ તમારા પગારમાંથી ખાવાનું હોય. ગુજરાતની જનતાના ટેક્સના પૈસામાંથી 16,000ના ડ્રાયફ્રૂટ અને ચિકન ના ખાવાના હોય. તમારા બાપની પેઢી નથી પોરબંદર. આખો મામલો મારા સુધી પહોંચ્યો, વિધાનસભાના મંચ ઉપર બોલ્યો, સેક્રેટરીને ફરિયાદ કરી, અહીંયા તપાસ ટીમ આવી, એ પછી પણ સાયરનના બિલ મંજૂર કર્યા. તું કરતી સાયરન બજારમાં મળે 6,000 રૂપિયાની સ્ટાન્ડર્ડ ક્વોલિટીની, અને બિલ ચૂક્યું 61,000 ભાડાનું. 6,000ની સાયરન જે બજારમાં મળે અને એનું ભાડાનું બિલ ચૂક્યું 61,000. પછી પેલું મંડપનું બિલ રોકાઈ ગયું છે હજી સુધી, એ ક્લિયર થતું નથી, ઘેટી ભરાયેલી છે. બાકીના બિલ ચિકન ના ને ડ્રાયફ્રૂટ ના ને કપડા ધોવાના એવા બધા બિલ મંજૂર થઈ ગયા. એટલે મેં કીધું કામ કરીએ, એની સર્ટિફાઈડ નકલ માંગી. એટલે મેં પત્ર લખ્યો, ધારાસભ્યના લેટરનો નિયમ પ્રમાણે 15 દિવસમાં જવાબ આપવો પડે. એટલે 15 દિવસમાં જવાબ ના આપવો, 2 દિવસ પહેલા બરાબર ગચકાયા છે. તો ખબર પડી કે બાકીની માહિતી કેમ નથી મળતી. તો પાકી ઘટના તમને કહું, મારી ધારાસભ્ય વડગામની રજૂઆતના પગલે કે 2024ની ચૂંટણીના બિલના જે રેકોર્ડ્સ છે એની સર્ટિફાઈડ નકલ આપો, એવો જે મેં સવાલ મારા લેટર પેડ ઉપર પૂછેલો, એની માહિતી મહેસૂલી અધિકારીએ તૈયાર કરી. તો અહીંયા વીર માકડિયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી મુસાફુસી કરી, ઝપાઝપી કરી, મને માહિતી મારા ઘરે ના પહોંચે એના માટે કાગળની ફાઇલ અન્ય કર્મચારીની ચેમ્બરમાં ઘૂસીને લઈને જતા રહ્યા. તમે વિચાર કરો કેવું ધુપ્પલ ચાલી રહ્યું છે. એટલે તમને એવી શું બીક છે? 2017 થી 22 સુધી વડગામ વિધાનસભાના ધારાસભ્યની ગ્રાન્ટનો ક્યાં કઈ જગ્યાએ શું ઉપયોગ થયો એના બિલોની નકલ સાથે સર્ટિફાઈડ નકલ આપો. આવું કોઈ પૂછે તો આરામથી દીવના દરિયે જઈને બેસી જવું, મને કોઈ ટેન્શન નથી. તમારું એવું કયું પાપ બહાર આવવાનું છે? તમે એવા શું ધંધા કર્યા છે બિલોમાં કે અન્ય કર્મચારી માહિતી આપવા માટે, મને માહિતી આપવા જે કાગળ તૈયાર કર્યા હોય એ બીજા કર્મચારીની ચેમ્બરમાં ઘૂસીને ખેંચી લે. અને આ જવાબદારીપૂર્વક કહું છું, આવી ઘટના બની કેમ કે રાજ્યના ચીફ સેક્રેટરી અને મહેસૂલ સચિવ સુધી લેખિતમાંની ફરિયાદ થઈ છે.